તો નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તલાટી કર્મ મંત્રીની ભરતી આવી ગઈ છે। તો મિત્રો તેની ડેટ શું છે, તેની વય મર્યાદા શું રહેશે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, તે મિત્રો કઈ તારીખે ફોર્મ ભરવાના છે અને ક્યારે મિત્રો તે ફોર્મ ભરવાનો શરૂ થાય છે, તેની સંપૂર્ણ માહિતી આજે મિત્રો આપણે વિડીયોમાં આપવાની છે। તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો તમે જોઈ શકો છો તલાટી કર્મ મંત્રી ભરતીની સંપૂર્ણ માહિતી આજે મિત્રો આપણા વિડીયોમાં આપવાની છે। જેમ કે મિત્રો આપણે સંસ્થાની વાત કરીએ તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળી મતલબ ટૂંકમાં મિત્રો વાત કરીએ JPSSB કહેવાય છે। ત્યાર પછી મિત્રો આપણે પોસ્ટની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો તલાટી કર્મ મંત્રીની પોસ્ટ રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જગ્યાની વાત કરીશું તો મિત્રો જગ્યાઓ રહેશે 238 જગ્યાઓ જેટલી રહેશે। મિત્રો એપ્લિકેશન મોડ એટલે મિત્રો આ ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે મિત્રો, ઓનલાઈન કે ઓફલાઈન? તો મિત્રો ઓનલાઈન જ ભરવાનું રહેશે। તો મિત્રો અરજી કરવાની શરૂ તારીખ છે મિત્રો 15/4/2025 થી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે। અને ત્યાર પછી મિત્રો જેની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો 15/5/2025 છે। તો મિત્રો તમે 15/5/2025 સુધી ઓનલાઈન ફોર્મ તેના ભરી શકો છો। તો મિત્રો ચાલો આગળ આપણે જાણીએ મિત્રો કે મિત્રો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ રહેશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આગળ આપણે આપીશું। તો ચાલો મિત્રો આગળ વધીએ। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત ભરતી પોસ્ટની મતલબ જે વિગતો છે મિત્રો જિલ્લા છે અને કેટલી જગ્યાઓ છે સંપૂર્ણ માહિતી મિત્રો આગળ આપેલી છે। તો મિત્રો આપણે જિલ્લા વાઇઝ મિત્રો જોઈ લઈશું કે કેટલી જગ્યાઓ છે અને કયા જિલ્લામાં છે। તો મિત્રો તમે જોઈ શકો છો આઇકન લખેલું છે જિલ્લો અને મિત્રો આઇકન લખેલું છે જગ્યાઓ। તો મિત્રો પહેલા આપણે અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર 9 જગ્યાઓ છે। તો મિત્રો અમરેલીની વાત કરીએ તો મિત્રો અમરેલીમાં 8 જગ્યાઓ છે। મિત્રો આણંદમાં વાત કરીએ તો મિત્રો આણંદની અંદર પણ 8 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો અરવલ્લીની વાત કરીએ તો મિત્રો અરવલ્લીની અંદર 5 જગ્યાઓ છે। મિત્રો આપણે બનાસકાંઠાની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠાની અંદર 21 જગ્યાઓ છે। મિત્રો ભરૂચની વાત કરીએ તો મિત્રો ભરૂચની અંદર 6 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ભાવનગરની તો મિત્રો ભાવનગરની અંદર 10 જગ્યાઓ છે। તો મિત્રો બોટાદની અંદર વાત કરીએ તો મિત્રો બોટાદની અંદર 3 જગ્યાઓ છે। મિત્રો છોટાઉદેપુરની અંદર મિત્રો 10 જગ્યાઓ છે। મિત્રો દાહોદની અંદર મિત્રો 4 જગ્યાઓ રહેશે। મિત્રો દેવભૂમિકા દ્વારકામાં મિત્રો 6 જગ્યાઓ રહેશે। મિત્રો ડાંગમાં મિત્રો 1 જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો ગાંધીનગરમાં વાત કરીએ તો મિત્રો તેમાં 6 જગ્યાઓ રહેશે। ત્યાર પછી મિત્રો ગીર સોમનાથની અંદર વાત કરીએ તો મિત્રો એમાં 5 જગ્યાઓ રહેશે। મિત્રો જામનગરની અંદર વાત કરીએ તો મિત્રો એમાં 8 જગ્યાઓ રહેશે। મિત્રો જુનાગઢની વાત કરીએ તો મિત્રો એમાં 7 જગ્યાઓ રહેશે। ત્યાર પછી મિત્રો કચ્છની અંદર વાત કરીએ તો તેમાં મિત્રો 14 જગ્યાઓ રહેશે। મિત્રો ખેડાની અંદર વાત કરીએ મિત્રો એમાં 6 જગ્યાઓ રહેશે। મિત્રો મહીસાગરની અંદર વાત કરીએ મિત્રો એમાં 7 જગ્યાઓ રહેશે। ત્યાર પછી મિત્રો આપણે મહેસાણાની વાત કરીશું મિત્રો તેમાં 4 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે મોરબીની વાત કરીશું મિત્રો એમાં 9 જગ્યાઓ છે। મિત્રો નર્મદાની વાત કરીશું તેમાં મિત્રો 3 જગ્યાઓ છે। નવસારીની મિત્રો વાત કરીશું મિત્રો 3 જગ્યાઓ છે। પંચમહાલની વાત કરીશું મિત્રો એમાં 7 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે પાટણની વાત કરીશું મિત્રો એમાં 11 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે પોરબંદરની અંદર વાત કરીશું મિત્રો એમાં 3 જગ્યાઓ છે। મિત્રો રાજકોટની વાત કરીશું મિત્રો એમાં 10 જગ્યાઓ છે। મિત્રો સાબરકાંઠાની અંદર વાત કરીશું તો મિત્રો 11 જગ્યાઓ છે। મિત્રો સુરતની અંદર વાત કરીશું તો મિત્રો એમાં 11 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે સુરેન્દ્રનગરની વાત કરીશું તો મિત્રો તેમાં પણ 10 જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આપણે તાપીની વાત કરીશું તો મિત્રો એમાં 4 જગ્યાઓ છે। મિત્રો આપણે વડોદરાની વાત કરીશું તો મિત્રો એમાં 12 જગ્યાઓ છે। મિત્રો આપણે વલસાડની અંદર વાત કરીશું તો મિત્રો એમાં 3 જગ્યાઓ છે। એમ કરી મિત્રો તમામ જિલ્લાઓની જગ્યા મિત્રો ટોટલ 238 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી મિત્રો આગળ આપણે જાણીશું કે તેની વય મર્યાદા શું રહેશે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, તેની સંપૂર્ણ માહિતી આગળ આપણે આપવાની છે। તો વિડીયો સુધી બની રહો। તો મિત્રો તમે જોઈ શકો છો તલાટી કર્મ મંત્રી ભરતી માટેની શૈક્ષણિક લાયકાતો। તો મિત્રો સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। તો મિત્રો સ્નાતક મતલબ જે મિત્રો તમે ગ્રેજ્યુએશન છે કોલેજ પાસ કરી છે તેનું મિત્રો તમારે છેલ્લા સેમનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો તેની સાથે કમ્પ્યુટર ઓપરેટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ, મતલબ તેની સાથે મિત્રો થોડું ઘણું કોમ્પ્યુટર પર નોલેજ હોવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું વય મર્યાદાની। તો એમાં કેટલી વય મર્યાદા રહેશે? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળીની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની મિત્રો 18 વર્ષથી મિત્રો 35 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે। જે કે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના ધારણા અને દિવ્યાંગના પ્રકાર પ્રમાણે વય મર્યાદા છૂટછાટ આપવામાં આવશે।
ત્યાર પછી મિત્રો તેની આપણે છેલ્લી મહત્વની જે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેની મિત્રો આપણે વાત કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો મહત્વની તારીખો જે લખેલી છે એકદમ તમે જોઈ શકો છો. તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળી ભરતી માટેની અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025 થી શરૂ થશે. ત્યાર પછી મિત્રો જે 15 મે 2025 સુધી ચાલશે. 15 એપ્રિલ થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 15 મે મિત્રો ફોર્મ ભરવાના બંધ થઈ જશે. તો મિત્રો તમને 1 મહિના માટે આ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ નીચે આપેલી છે, તો તેના પર જઈ મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો ફોર્મ કેવી રીતે ભરશો તો આગળ થોડી આપણે માહિતી આપીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અરજી કેવી રીતે કરવી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળી ભરતી અંગત અરજી કરવા માટે ઉમેદવારોએ, તો મિત્રો તમે જોઈ શકો છો નીચે વેબસાઇટ લખેલી છે, તેના પર જઈ અને મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી મિત્રો તમે નીચે જોઈ શકો છો ઉમેદવારો માટે મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી વિગતો છે. જેમ કે મિત્રો આ લખેલું છે, આ જગ્યાઓની સંખ્યાઓમાં સરકારશ્રી સૂચના અધિક મંડળીની જુરી જણાવવા વધઘટ ફેરફાર કરી શકે છે. તો મિત્રો જે જગ્યાઓ છે તેની અંદર વધઘટ પણ થઈ શકે છે, મતલબ બધા જગ્યાઓ પણ ઉમેરી શકે છે અથવા ઓછી પણ કરી શકે છે. ત્યાર પછી મિત્રો ભરતીની પ્રક્રિયા અનુસાર આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે કરવાનો મંડળીનો પૂરો હક છે. તો મિત્રો જો કોઈ કારણસર મંડળીને એવું લાગે તો મિત્રો તે મંડળી આ જગ્યાઓ રદ પણ કરી શકે છે. ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી સુધી રાહ મિત્રો ના જોવી જોઈએ. વહેલા તકે ઓનલાઈન અરજી કરી પત્રક વિગતો પૂરી ચકાસણી કરી અરજી કન્ફર્મ કરી નંબર મેળવી લેવા સૂચના છે. તો મિત્રો ઓમાં એવું લખેલું છે કે મિત્રો જેમ બને વહેલા અરજી કરી દેવી. પાછળથી કોઈ વેબસાઇટનો મતલબ પ્રોબ્લેમ હોય છે, સર્વર પ્રોબ્લેમનો બહુ હોય છે, તો મિત્રો તે તમને નડી શકે છે. મિત્રો વહેલા તે પહેલાને ધોરણે અરજી કરી અને કમિશન નંબર મેળવી લેવો. તો મિત્રો આ ભરતી ખાલી મિત્રો દિવ્યાંગો માટે છે. તે મિત્રો દિવ્યાંગો જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો મિત્રો ઉમ્મીદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તે પણ સાચી માહિતી મેળવી શકે. તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ.